લોકસભા ચૂંટણી પહેલા અને રાહુલ ગાંધીની ગુજરાતમાં ન્યાય યાત્રા પહેલા ગુજરાત કોંગ્રેસને મોટો ઝટકો લાગી શકે તેવા અહેવાલ સામે આવી રહ્યા છે। ગુજરાતમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયા પણ રાજીનામું આપી દીધું હતું। તો જો અર્જુન મોઢવાડિયા કોંગ્રેસને રામ રામ કરીને કેસરીઓ ધારણ કરશે તો ગુજરાત કોંગ્રેસને મોટો ફટકો પડશે। ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ ઘણા નેતા કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઈ ચૂક્યા છે, ત્યારે ગુજરાત કોંગ્રેસ માટે મનોમંથન કરવું પડે તેવી શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે। રાહુલ ગાંધીની ગુજરાત યાત્રા પહેલા કોંગ્રેસમાં આ મોટું ભંગાણ માનવામાં આવે છે। લોકસભાની ચૂંટણીને થોડાક મહિનાઓ બાકી છે, ત્યારે અનેક દિગ્ગજ નેતાઓ કોંગ્રેસ છોડી રહ્યા છે। હવે રાજુલાના પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે। આ પહેલા તેમણે ગુજરાત ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ સાથે મુલાકાત કરી હતી। બીજી તરફ કોંગ્રેસે રાહુલ ગાંધીની ગુજરાત યાત્રા અંગે પત્રકાર પરિષદ યોજી હતી, જેમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કહ્યું કે પક્ષ વિરોધી ગતિવિધિ બદલ અમરીશ ડેરને 6 વર્ષ માટે કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરાયા છે। જો કે એ પહેલા જ અમરીશ ડેર કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું। અહીંયા આજે મેં પોરબંદરના ધારાસભ્ય તરીકે રાજીનામું આપ્યું છે અને કોંગ્રેસ પક્ષના તમામ હોદ્દાઓ અને પ્રાથમિક સભ્યપદેથી પણ આજે રાજીનામું આપ્યું છે। કોંગ્રેસમાં હું 1982માં જ્યારે મારો વિદ્યાર્થી કાળ હતો એ વખતે જોડાયો હતો। પોરબંદર તાલુકા યુવક કોંગ્રેસથી શરૂ કરીને પોરબંદરના ધારાસભ્ય અને વિધાનસભા વિરોધ પક્ષના નેતા પ્રથમ ટર્મમાં જ હું બહેનો, એના પછી પ્રદેશ કોંગ્રેસનો અધ્યક્ષ તરીકેની પણ કપરા સમયમાં મેં વિરોધ પક્ષમાં રહીને જવાબદારી નિભાવી હતી અને જે કંઈ શક્તિ હતી એ મેં કોંગ્રેસ પક્ષને આપી હતી। પરંતુ છેલ્લા ઘણા સમયથી હું ગૂંગળામણ અનુભવતો હતો અને જે આશાએ અને જે કામ કરવા માટે હું કોંગ્રેસ પક્ષમાં આવ્યો હતો, ખાસ કરીને આપણે દેશને રાજકીય આઝાદી મહાત્મા ગાંધીજીની આગેવાનીમાં 1947માં મળી, પરંતુ મહાત્મા ગાંધીએ પોતે પણ કહ્યું હતું કે આર્થિક અને સામાજિક આઝાદી મેળવવા માટેનું ધ્યેય હજી પ્રાપ્ત કર્યું નથી અને એ ધ્યેય માટે થઈને હું કોંગ્રેસ પક્ષમાં જોડાયો હતો અને એ મુદ્દાને જ કારણે મને પોરબંદરમાંથી મત વિસ્તારમાંથી ત્રીજી વખત ચૂંટીને મોકલ્યા છે। પ્રજાની અપેક્ષાઓ હોય છે કે ચૂંટાયેલા ધારાસભ્યો હોય કે રાજકીય પક્ષોના કાર્યકર્તા હોય, એ પ્રજાના જે જીવનની અંદર પરિવર્તન લઈ આવવાનું કામ કરે અને પ્રજાની સાથે જોડાયેલા રહીએ। પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી કોંગ્રેસ પક્ષમાં આ સામાજિક પરિવર્તનની જે ભૂમિકા હતી, ખાસ કરીને આર્થિક અને સામાજિક બદલાવ લઈ આવવાનું, એ મને લાગ્યું કે હું આમાં કરી શકીશ નહીં। એટલે ખૂબ જ ભારે હૃદયે, કારણ કે આટલા વર્ષ સુધી એટલે છોડવું ખૂબ મુશ્કેલ હતું, પરંતુ ગુજરાતના મારા જે શુભેચ્છકો